જો આ ત્રણ સંકેત દેખાય તો ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ હોય એવું બની શકે છે. અત્યારે જ ધ્યાન ન આપ્યું તો 2 વર્ષ પછી ઘણું મોડું થઈ ગયું હોઈ શકે છે. ઘણા દર્દીઓ મારી પાસે આવે અને કહે છે, ડોક્ટર, ટાલ ક્યારે પડવાની શરૂ થઈ ગઈ એ ખ્યાલ જ ના રહ્યો. પણ સાચી વાત એ છે કે ટાલ એક દિવસમાં પડતી નથી, તે ધીમે ધીમે ચૂપચાપ શરૂ થાય છે. પહેલો સંકેત, હેર લાઇન. જો તમારું કપાળ ધીરે ધીરે પહોળું થતું જતું હોય અથવા તો હેરલાઇન પાછળ જતી દેખાતી હોય તો આ મેલ પેટર્ન હેર લોસની શરૂઆત હોઈ શકે છે. બીજો સંકેત, ક્રાઉન એરિયા. એકવાર માથાની ટાલ પરથી ફોટો પાડીને જુઓ. જો સ્કાલ્પ દેખાવા લાગ્યું હોય અથવા તો હેરની ડેન્સિટી ઓછી લાગતી હોય તો હેર ફોલિકલ્સ ધીમે ધીમે નબળી પડી રહી છે અને ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ હોઈ શકે છે. ત્રીજો સંકેત, એક્સેસ હેરફોલ. શાવર, પીલો અથવા બ્રશમાં પહેલા કરતા વધારે હેર દેખાય છે. ખાસ કરીને જો હેરફોલ સાથે હેર પતલા પણ થતા જતા હોય તો વોર્નિંગ સાઇન હોઈ શકે છે. આ 3 સંકેત દેખાય ત્યારે માત્ર હેર ઓઇલ પર આધાર ન રાખો. હેર સ્પેશિયાલિસ્ટ પાસે સ્કાલ્પ એનાલિસિસ કરાવો, કારણ કે અર્લી સ્ટેજમાં હેર લોસ કંટ્રોલ કરવું અને હેર ડેન્સિટી જાળવવી વધુ સરળ અને અસરકારક હોઈ શકે છે. જો તમને પણ આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો કમેન્ટમાં લખો હેર લોસ. અમે તમને પર્સનલ ગાઈડન્સ આપી શકશું.